પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં એક શખ્સે તેના મકાનમાં જુગારધામ શરૂ કર્યું હતું, ત્યારે પોલીસે દરોડો પાડી અને તમામ જુગારીઓને પકડી પાડ્યા હતા, જેમાં 3 મહિલાનો પણ સમાવેશ થાય છે। પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 7માં રહેતા વિપુલ ગાંગા આગઠે તેના મકાનમાં જુગારનો અડ્ડો શરૂ કર્યો હોવાની માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં જુગારધામ ચલાવનાર વિપુલ આગઠ ઉપરાંત બોખીરામાં ચામુંડા માતાજીના મંદિર સામે રહેતો નવઘણ વિરમ બોખીરિયા, ઇન્દિરાનગરના ડેરી ફાર્મ હાઉસ પાસે રહેતા વિનેશ ઉર્ફે રાજુ બાલુ મોઢવાડિયા, કડિયા પ્લોટ શેરી નંબર 8માં રહેતી કુસુમબેન સુનિલ ઝાલા, બોખીરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ રહેતી ભારતીબેન તુલસી રાઠોડ અને બોખીરાની જનકપુરી સોસાયટીમાં રહેતી સોનલ રાજુ ઓડેદરાને જુગાર રમતા ઝડપી લઈ અને તેની ધરપકડ કરી ₹51,100ની રોકડ પોલીસે કબજે કરી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।